નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ તારીખ 30/4/2026નો વિડીયો છે અને આ ખેડા શહેરનું ગીતા મંદિર અને ગાંધી ચોક વિસ્તાર છે। અહીંયા અત્યારે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ભયંકર ગરમી વચ્ચે આ વીજ કંપનીના કર્મચારીઓ અહીં કામગીરી કરતા હતા, એટલે આપણે એનું થોડું શૂટિંગ કર્યું હતું અને એ વિડીયો આપણે યુટ્યુબ પર શેર કર્યો હતો। પરંતુ દરમિયાન આ શૂટિંગ કરતા હતા તે દરમિયાન અહીંયા ગાંધી ચોકમાં આ રમેશ કાકા વકીલ છે, એમની ચાની સરસ જૂની કાફે હતી, એટલે આપણે એમની પણ મુલાકાત લીધી। વ્યક્તિ વિશેષ તરીકે આપણે ખેડાના આ વડીલનો આજે આ ઇન્ટરવ્યૂ રજૂ કરીએ છીએ। રમેશ કાકા પટેલ એટલે કે વકીલ ચાવાળા કાકા, એમની ઉંમર અત્યારે 83 વર્ષ છે અને ખેડાના નાગરિકો, ખેડામાં આવતા મુલાકાતીઓ, મુસાફરો આ બધાને ક્વોલિટી ચા પીવા માટે ખાસ એ આગ્રહ રાખે છે। દરેકને બધા અલગ અલગ શોખ હોય, કોઈને ચા પીવાનો શોખ હોય, પરંતુ આ રમેશ કાકાને નાગરિકોને ક્વોલિટી ચા પીવાનો ખૂબ જ શોખ છે અને એમના ઘણા વર્ષોનો અનુભવ છે। જોકે થોડા વર્ષથી એમના અહીંયા જે કાફે છે બંધ થઈ ગયું છે, પરંતુ ફોરેન સ્ટાઇલની એમની અહીંયા કોફી હાઉસ જેવું હતું અને ત્યાં ક્વોલિટી ચા બધાને પીવડાવતા હતા। એટલે આપણે આજે એમની થોડી લાગણી શૂટ કરી લીધી છે અને એ અત્યારે આપણે એમનો જે મુલાકાત છે એના વિડીયો શેર કરીશું। એમના કહેવા પ્રમાણે, એમના લોજિક પ્રમાણે ઉનાળામાં જ્યારે કાળઝાળ ગરમી હોય ત્યારે સૌથી વધારે ચા પીવાય છે અને અત્યારે જે પ્લાસ્ટિકની નાની પ્યાલી છે એમાં ગ્રાહકોની સાથે છેતરપિંડી થાય છે। ખરેખર મોટો કપ જ આપવો જોઈએ 10 રૂપિયામાં, અને તો પણ 25% આવક એમાં ચાવાળાને થાય એવી છે। એટલે આપણે હવે રમેશ કાકાનો લાઈવ ઇન્ટરવ્યૂ જે છે એ હવે શેર કરીએ છીએ। શાંતિથી જરા સાંભળજો, ખૂબ જ મજા આવશે। તમે ખાસ આમ નાખતા હતા એવું ચા પીશું? અચ્છા, 1 લીટર 600 પાણી? હા, 700 રૂપિયા કિલો? હા, ઓહો, 2000 રૂપિયાનો કિલો! અને અમદાવાદેથી પણ ખાસ ચા પીવા અહીંયા આવતા હતા આપણે? હા હા, બરાબર। વકીલની ચા એટલે ફેમસ એમ કહેવાય છે? હા હા, પછી ઉપાધિને ગયા એટલે સંજયે પૂછ્યું, સાહેબ ફરી ક્યારે આવશો? ચા પીવાની ઈચ્છા તો તારીશ। એવું આપણું નામ હતું, વકીલની ચા એમ કહે ને, એટલે મારી ઈચ્છા છે। હા, કઈ ગાડી ડાયાગ્રામ મિલ છે ને એની આગળ એમાં કહેલું છે। અચ્છા, એ વેપાર છે નહીં, જોજો કોઈ ગ્રાહક આવ્યો જ નથી। ના આવે ને, પણ તમે ત્યાં ચાલુ કરો તો બહુ ફેમસ વકીલની ચા એમ કહો ને, બ્રાન્ડ આપવાની જવાનું ત્યાં 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 યસ યસ, અહીંયા હતું એવું જ આપણે। 10 કપ। હા હા હા, બાલ્ય કપ આપવાનો, કપ કપવા જોઈએ ને। આ તો છોડ બાલ્ય વિશે છે। 10 રૂપિયાની 40 રૂપિયા ચા પડે, હા, 1 ટીન પાટમાં 4 કપ બને। ઓહ, 4 કપ ભૂખા બનાવે છે। અને એ પેપર ડીશમાં તો નુકસાન જ થાય, પેપરમાં તો નુકસાન જ થાય। મોટા કપ આપું ને, મોટા કપ પેલા વ્હાઈટ ગરમ ના થાય બા, અને વ્યવસ્થિત ચાલુ કરો, ડબલ ભરું ને તો મને 25 પીલા મળે। આજે 4000 બપોર કહું ને એટલે મને 1000 રૂપિયા મળે, મળી જાય। આવી સારી ચા બનાવે પછી। તમે કેટલા વર્ષથી ચા બનાવો છો? બનાવતા હતા ત્યારે? 25 વર્ષથી। 25 વર્ષથી ચા બનાવતા હતા ને? અને આ દાદાના સમયનું કે તમે જ નવું આમ અને હું બનાવતો, તમે ચાલુ કર્યું? એમ નહીં, મતલબ આ નહીં, બધાને મારા ફાધર કરિયાણાનો વેપાર હતો, કરિયાણાનો વેપાર હતો ને આપણે ચાનું ચાલુ કર્યું, પણ મસ્ત ટેસ્ટી ચા પીવડાવી છે। મને બધી સારી વસ્તુનો શોખ હતો। યસ યસ, એ મેઇન વસ્તુ છે। મિત્રો, થોડા વર્ષ પહેલાં જ આ જગ્યાએ, આ સ્થળે ફોરેનની સ્ટાઇલનું ચા કાફે વકીલ કાકાની અહીંયા ચાલતું હતું અને આપણે ઘણીવાર અહીંયા ચા પીવા માટે આવેલા છીએ। જોકે આજે તો આ જે ચાનું કાફે છે બંધ છે, પરંતુ એમની ઈચ્છા છે કે બસ સ્ટેશન આગળ એક સરસ ચાની કાફે ચાલુ કરવાની। શું થાય આમ તમને આઈડિયા, આમ કંઈ ચાના ગુણ? એ તો આખું બોર્ડ પર લાવવું પડશે। મારા ભાઈબંધે જે બોર્ડ છે હે, ક્યાં આગળ? અમદાવાદ। અચ્છા, પણ તમને આમ આઈડિયા જે હોય, તમે ચા વિશે જરા 2 શબ્દો? ફોન કરો, એ જો દોરમ નાખે તો હા 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 હા, ચાનું જે અમારે ત્યાં છે ને
ચાનું જે જ્ઞાન મળતું ને ખેડાને કોઈ ચાવડ તો ઠીક છે પણ કોઈ વેપારી નહીં હોય નહીં હોય નહીં હોય માલ પાણી આવતો ખબર છે કે ઇકોલી આવે છે એ મારી પાસે આવતો હતો કે તમે પસંદ કરી આવો ચા તું લો એ લોકોને બધા ચા વેચતો હતો હા એ મારી પાસે ચા કરાવવા આવતો હા હા અમારે પેલો વેપારી આવે ને વેપારી છે ને એટલે સોના ચાંદીનો વેપારી હા એ સ્પેશિયલ પાછો ચા પીવા અહીંયા વકીલની ચા પીવા આવે આવે હા એ સમય અને અમારા વેપારી આવે તો પહેલા જ કે પહેલા ચા મંગાવો વકીલની. પછી જ કે છે અરે અમે વકીલની ચા કે ને અમે સ્પેશિયલ પીવા જ નહીં આવતા હતા એમ પીવા આવતા હતા નહીં બોલ અચ્છા હાર હાર પણ તમને આઈડિયા હશે ને ચા પીવાનો ફાયદા થોડું થોડું આમ જે બહુ બને નહીં એટલે તો બહુ સરસ હતી એમ પણ ચા અહીંયા ગરમીમાં ઉનાળામાં બધા ચા પીવા આવતા હતા તમારે વધારે પીવાય ઉદાહરણ શિયાળામાં ઓછી વપરાય ઉદાહરણ લોકો બહુ પીવે એટલે મેં એ જોયું કે ઉનાળામાં પણ અહીંયા ચા પીવા બધા ઘણા બધા આવતા ઉદાહરણમાં જ વધારે લોકો પીવે અચ્છા શિયાળામાં ઓછી પીવે અચ્છા એનું કારણ શું આમ ઉનાળામાં વધારે દિવસ લાંબો ને એટલે આળસ આવે વધારે તાપના લીધે આળસ આળસ આવે આવે એટલે ચા પીએ બધા વધારે પીવે બરાબર ચાથી થોડીક કાલ એનર્જી અમદાવાદમાં બધાને વાર પીધી એનર્જી રહે હા પણ બધી પાણી દૂધ હા. કેમ બગડે એવું પીવાનું મન જ એટલે ચા તો તમારી વકીલની ચા જે આપણે તમારી કાકા હતી ચા એ સરસ જ હતી એમ એવું પણ તમે કેટલા વર્ષ ચલાવ્યું ચાનું અહીંયા 25 વર્ષ આવ્યું 25 વર્ષ ચલાવ્યું અને કેટલા વર્ષથી એમને બંધ છે છેલ્લા 3 વર્ષથી બંધ થઈ ગયું 3 વર્ષથી બંધ છે બરોબર એટલે હવે તમારે હજી ઈચ્છા ખરી કે સરસ એક ઈચ્છા કરી આમ ખેડા નાગરિકોને એક સરસ ચા હા આમ ક્વોલિટી ચા પીવા મળે એવી તમારી લાગણી છે મારી ચોખ્ખાઈ મારી વીધી છે. મારું કોઈ ભાંગડા જોવા મળે હા તમે ભાગ જોવા ના મળે હા હા એ તો સ્વચ્છતા ચોખ્ખાઈ. સ્વચ્છતા ખરી તમારી તો મિત્રો ખેડાના જાણીતા વકીલ ચાવાળા કાકા છે રમેશ કાકા એમનો આ વ્યક્તિ વિશેષ આપણે વિડીયો શેર કરીએ છીએ આ ઉપરાંત આપણે ઉનાળામાં આરોગ્યપ્રદ પાણી પીવા માટે માટીના માટલાનું કુદરતી ઠંડુ પાણી પીવો એ વ્લોગ શેર કર્યો છે અને એ સાથે આપણે ખેડા અમદાવાદ રોડ ઉપર આવેલા મહીસાગર મેરડી માતાજી મંદિરે ધાન મનોરથનો એક નાનકડો વિડીયો આપણે અને આરતીનો વિડીયો શેર કરવાના છે આ વિડીયો જરૂર જોજો અને આ બધા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ખેડાના વિડીયો જોતા રહો આપણી ચેનલ જીપી સિરીઝ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત.